બાજરીના રોટલાની સાથે આપણે રીંગણની કઢી કે રીંગણનું શાક બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને નવી રીતે રીંગણનું દહીંવાળું શાક બનાવીશું. આ શાકમાં આપણે ડુંગળી લસણનો ઉપયોગ નહીં કરીએ, તેમ છતાં તે ઘરમાં નાના મોટા બધાને ભાવે તેવું સ્વાદિષ્ટ બને છે. તો 300 ગ્રામ મીડિયમ સાઇઝના રીંગણને પાણીથી ધોઈ અને કોરા કરી લેવા. પછી તેના ઉપર રહેલા ગ્રીન ડીટાને કાઢી જેમ આપણે ભરેલા રીંગણનું શાક બનાવીએ તેમ તેના ઉપર અડધે સુધી 2 કાપા કરીશું. અત્યારે આપણે રીંગણમાં બીજા કોઈ મસાલા નથી ભરવાના, ફક્ત થોડું મીઠું લગાવવાનું છે. આમ કરવાથી રીંગણ અંદરથી બિલકુલ કાળા નહીં પડે અને તેને રાંધવામાં સમય ઓછો લાગશે અને શાક ખાતી વખતે તે બિલકુલ ફીકું નહીં લાગે. જો તમારે ત્યાં આ રીતના જાંબલી રીંગણ ન મળે તો લીલા રીંગણમાંથી પણ આ જ રીતે શાક બનાવી શકાય છે. આ સિવાય પણ રીંગણમાંથી બનતી બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. બધા જ રીંગણમાં મીઠું કોટ કર્યા પછી તેને તળવા માટે કડાઈમાં અડધો કપ તેલ લઈ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ સરખું ગરમ થાય એટલે વારાફરતી 4 નંગ રીંગણને હાઈ ફ્લેમ પર તળી લઈશું. રીંગણ ઓછા સમયમાં તળી જાય અને છાંટા બહાર ન ઉડે તેના માટે આ રીતે લીડ ઢાંકી અને થોડી વારે તેને ફેરવતા રહેવું, એટલે લગભગ એક વખત તળવામાં 4 થી 5 મિનિટનો સમય લાગશે. રીંગણ 50 થી 60% જેટલા કૂક થાય એટલે તેને કડાઈમાંથી બહાર કાઢી લેવા, કારણ કે આપણે તેને ફરીથી પણ કૂક કરવાના છે. શાક બનાવવાની બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. આ રીતે આપણે બધા જ રીંગણને તળી લીધા છે. હવે વધારાનું તેલ બહાર કાઢી કડાઈમાં ફક્ત 2 ટેબલસ્પૂન તેલ રાખી તેમાં 1 ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરીશું. જીરું ફૂટે એટલે અડધી ચમચી હળદર અને 1 ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. રીંગણમાંથી મીઠું છોટું પડવાના લીધે તેલ થોડું કાળું પડી જાય છે, પણ તે ખરાબ નથી થયું. તમે તેને ગાળીને પણ ઉપયોગમાં લઈ શકો છો. મેં 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટાં, 1 લીલું મરચું અને 1 આદુના ટુકડાને મિક્સરમાં બ્લેન્ડ કરી તેની પ્યુરી બનાવી છે. તે એડ કરી 5 થી 7 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું. હવે મેં 1 કપ અથવા તો 200 ગ્રામ મોળું દહીં લીધું છે. તેમાં 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી બેસન એડ કરી હેન્ડ બીટર વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. બેસન ઉમેરવાથી ગ્રેવી ઘટ થશે. આ રીતે મસાલાવાળું દહીં તૈયાર કર્યા પછી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે દહીં તેમાં ઉમેરીને મિક્સ કરીશું. કોઈપણ દહીંવાળું શાક બનાવતી વખતે જો તમે દહીંમાં મસાલા એડ કરીને પછી શાકમાં ઉમેરશો તો દહીં બિલકુલ ફાટતું નથી. ગ્રેવી ખદખદવા લાગે એટલે ગ્રેવીના ભાગનું સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું ઉમેરી મિક્સ કરીશું. પછી તેમાં આપણે જે રીંગણ તળીને રાખ્યા છે તે બધા જ તેમાં એડ કરી દઈશું. આ શાક બનાવવામાં 20 થી 25 મિનિટનો સમય લાગે છે. હળવા હાથે મિક્સ કરી તેમાં અડધો કપ અથવા તો જરૂર મુજબ પાણી ઉમેરીશું અને શાકને ઢાંકીને ધીમીથી મધ્યમ આંચ પર 7 થી 8 મિનિટ માટે કૂક કરીશું, જેથી રીંગણ સરસ કૂક થઈ જશે, એટલે કે અંદરથી પણ સરખી રીતે સીજી જશે. આ રીતે ગ્રેવી ઘટ થાય પછી તેમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું, જેથી ટામેટાની ખટાશ બેલેન્સ થઈ જશે અને 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી તેને કૂક કરીશું. જો તમને થોડી ખટાશ પસંદ હોય તો ખાંડને સ્કીપ કરી શકો છો. તો ગરમા ગરમ રીંગણનું દહીંવાળું શાક બનીને તૈયાર છે. તમે તેને રોટલા, પરોઠા, ભાખરી કે રોટલી સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.